આ ઘણા વખતે મેં જોયું કે કોર્ટ છે એ ક્યારેક એકદમ લાગણીશીલ થઈ હૃદયદ્રાવક બનાવ બનેલા હોય ને એમાં બહુ પ્રેક્ટિકલ થઈને જજમેન્ટ આપતા હોય છે. જનરલી અમે એમ કહી કોઈ પણ કોર્ટને એમ કહી કે ભાઈ આ કેસ ઝડપથી ચલાવો છે, એટલે કોર્ટ હંમેશા એમ જ કહે કે ભાઈ જેવો ટાઈમ મળશે એ પ્રમાણે કરશું. પણ આ કિસ્સાની અંદર આ કિસ્સો એટલો બધો ભયંકર હતો કે બાળકીના પિતાએ લેટર લખ્યો હતો, ભાઈ મારી બાળકીની આટલી ખરાબ હાલતમાં અને ખરાબ હાલત કરી છે તો એનો કેસ વહેલામાં વહેલો ચલાવવામાં આવે અને ફાંસીની સજા સંભળાવવામાં આવે. એટલે મને પણ લેટર મોકલ્યો, અહીંયા પણ આવ્યો અને કોર્ટમાં પણ આવ્યો. એટલે એ પછી અમે કોર્ટને રિક્વેસ્ટ કરી હતી કે સાહેબ આ પરિસ્થિતિ છે, જે રીતે બાળકીની હાલત છે, 7.5 વર્ષની બાળકીની હાલત કરી છે, એટલે એને કેસ વહેલો ચલાવવામાં આવે. એટલે કોર્ટને પણ એમ લાગ્યું કે આ એક ચોક્કસ પ્રકારનો કેસ છે એટલે એને વહેલો ચલાવવો જોઈએ. એટલે 34 દિવસમાં કોર્ટે તકસીરવાન ઠરાવી દીધો, જેમાં 11 દિવસ છે એ પોલીસ તપાસના હતા અને બાકીના દિવસો 4-5 દિવસ રજાના હતા અને 9 દિવસ છે એ આખો કેસ પ્રોસિક્યુશન તરફે અમે પૂરો કર્યો હતો. બાકી તો ગુર્જર સાહેબે આપણને કીધું કે શું શું પ્રોસિક્યુશનના પુરાવા રજૂ કરેલા હતા, પણ એટલું મને ખાસ મારું ધ્યાન એટલા માટે પડેલું છે કે જે કોઈ પણ બચાવ ડિફેન્સ છે એ લઈ શકે, બચાવ પક્ષ છે લઈ શકે, એના પહેલેથી જવાબ આપી શકાય એ પ્રકારનું ઇન્વેસ્ટિગેશન કર્યું હતું. એટલે જે કોઈ પણ બચાવ લે ને એનો જવાબ અમારે કાઢવાનો નહોતો, જે રેકર્ડ બનાવેલું હતું ને એમાંથી જ મળતો હતો. એટલે મારા તરફ પ્રોસિક્યુટર તરીકે જ્યારે મારે કોઈ મહેનત કરવી પડી હોય તો એ ખાલી એક જ હતી કે ફાંસીની સજા કરાવવી. ફાંસીની સજા આપણા ભારતના કાયદા મુજબ એવું છે કે રેરેસ્ટ ઓફ રેર કેસ, એટલે ચોક્કસ ઘણા બધા કેસો પછી જો એવું લાગે કે આને ફાંસી, અત્યાર સુધીમાં ભારતમાં ફાંસીની સજા 10-12થી વધારે નહીં થઈ હોય, સિવાય કે ત્રાસવાદી હોય, ટેરરિસ્ટ હોય. તો આ કિસ્સામાં આપણે સાબિત કરવાનું હતું કે રેરેસ્ટ ઓફ રેર કેસ છે. કઈ રીતે કે આ જુદા જ પ્રકારનો કેસ કે જેમાં ફાંસી સંભળાય, જેમાં હત્યા પણ નથી. આ કિસ્સામાં હત્યા નથી. જેમાં બાળકીની હત્યા અને રેપ બંને હોય ને એમાં તો કોર્ટ ફાંસીની સજા કરે જ છે, પણ હત્યા ન હોય ત્યારે કોર્ટને કન્વિન્સ કરાવવાના હતા કે આ કેવી રીતે ફાંસીમાં જાય છે. એટલે એના માટે આપણે કોર્ટને અમારા તરફથી રજૂઆત કરવામાં આવેલ હતી, ખાસ કરીને કે ભાઈ કોઈ પણ આવા 30-32 વર્ષનો માણસ છે જેને એક પત્ની છે, 12 વર્ષની દીકરી છે અને એનાથી નાના 2 બાળકો છે, એટલે એને શરીર સુખ લેવા માટે, માણવા માટે ક્યાંય બીજે જવાની જરૂર નથી, એને પોતાની પત્ની જ છે. પણ છતાંય જ્યારે આવી પરપીડન વૃત્તિવાળા માણસ છે, એ 7 વર્ષની ડિફેન્સલેસ બાળકી કે જે પોતાનો બચાવ ન કરી શકતી હોય એને ઉપાડી અને એક જગ્યાએ બેસાડી અને એના ગુપ્ત ભાગોમાં જ્યારે સળિયો, તમે કોઈ ન જોયો પણ અમે તો જોયેલો છે, લગભગ 1.5 ફૂટનો સળિયો, 9 થી 10 ઇંચ થાય એવડો સળિયો એને 7 વર્ષની બાળકીના ગુપ્ત ભાગમાં ભરાવે. તમે વિચાર તો કરો કે એ બાળકીની હાલત ત્યારે શું હશે. એટલે એ જ અમે રજૂઆત કરી હતી કે સાહેબ એક ક્ષણ માટે આપણે કલ્પના જ કરવાની છે કે આ બાળકીની હાલત શું હશે, કે એ સમયે એને આ બાળકીએ આરોપીના વાડ પકડી અને એટલી જોશથી રાડ પાડીને ખેંચેલા કે વાડનો જથ્થો બનાવ સ્થળે મળી ગયો હતો. 7 વર્ષની બાળકીના હાથમાં કેટલું જોર હોય, કોઈ પણ પુખ્ત પુરુષના વાળ છે એ ખેંચીને ફેંકી દે, એટલું બળ એને વાપરવું પડ્યું, તો એ પીડા કેવા પ્રકારની હશે. એટલે આ પ્રકારના જ્યારે વ્યક્તિ હોય ને તો એને આમ સેક્સ્યુઅલ માણસ ન કહી શકાય. આ એવા પ્રકારના કે જેને આપણે પરપીડન વૃત્તિ જેને કહીને કે એને પરવર્ટ માણસ, કે જેને કોકને હેરાન કરી, કોકને પીડા પહોંચાડવામાં જ રસ હોય. તો આવો માણસ સમાજમાં હોય કે બહારગામ હોય કે જેલમાં હોય, કામ એનું એ જ છે કે કેમ કોકને પીડા પહોંચાડવી. એટલે આવો માણસ છે તો એ બહાર નીકળે તો એ બધાને હેરાન કરવાનો છે. પત્ની, બાળકો એ બધા તો એને ક્યારેય મળવા નથી આવ્યા 34 દિવસ સુધી. એટલે આ બનાવ જોઈને પત્ની, બાળકો પણ એને મૂકીને જતા રહે છે. એટલે હવે એના જીવનમાં કોઈને ધ્યાન રાખવા જેવું કે કોઈના માટે કમાઈને સરખું દેવાનું કોઈ પરિબળ વધતું નથી. એટલા માટે જેલમાં રહીને પણ આ માણસ આ જ કરવાનો છે. અને અંતિમ શ્વાસ સુધીની સજા કરવામાં આવે ને તો પણ અપૂરતી છે. અને સુપ્રીમ કોર્ટ કહે છે કે સજા હંમેશા પૂરતી હોવી જોઈએ, વધુ પણ ન હોવી જોઈએ અને ઓછી પણ ન હોવી જોઈએ. આ કિસ્સામાં મેં કોર્ટને કન્વિન્સ કરાવેલા કે ભાઈ આ પ્રકાર ફાંસીની સજા છે એ એક જ છે જેને આપણે પૂરતી ગણી શકાય, અને કોર્ટે એ વાત માનેલી છે. ફાંસીનો ચુકાદો તો મેં લીધેલો છે 5 વર્ષ પહેલાં કોરોના કાળમાં. એમાં પણ 3 વર્ષની બાળકી ઉપર રેપ અને મર્ડર બંને હતું અને કોર્ટે એને ફાંસીની સજા કરેલી, રમેશ ડેડુકિયા. પણ ઝડપી ચુકાદો રાજકોટમાં પહેલો છે, બીજા જગ્યાએ થયેલા હશે આપણને ખબર ન હોય, પણ રાજકોટમાં તો આ 41 દિવસની અંદર પૂરું જેલમાં પાછો વયો ગયો, બધું પૂરું થઈ ગયું, એવો આ પહેલો કેસ. ફાંસીની સજા આજે ડિક્લેર થઈ. હવે આપણો કાયદો એવો છે કે ફાંસીની સજા કરવામાં આવે ને ત્યારે હાઈકોર્ટ પહેલાં એને કન્ફર્મ કરે કે આ ફાંસીની સજા બરોબર છે કે નહીં.
પછી હાઈકોર્ટ એમ કહે કે હા અને ફાંસી બરોબર છે, ત્યારે ફાંસી આપી શકાય. પણ ત્યાર પછી આરોપીનો હક ઉત્પન્ન થાય કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો, અને સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ થઈ ગયા પછી રાષ્ટ્રપતિને માફીની સજા કરી શકે. નિર્ભયા કાંડ કેસ છે એમાં પણ ચારેયને ફાંસી થઈ હતી, પછી હાઈકોર્ટમાં અપીલ થઈ, પછી સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ, બધાએ કીધું કે ના આને ફાંસીની સજા બરોબર છે. પછી રાષ્ટ્રપતિ પાસે માફીની અરજી કરવામાં આવેલી, એ પણ જ્યારે પૂરી થઈ ત્યારે એ ચારેયને એક તો આત્મહત્યા કરી હતી, 3ને ફાંસીની સજા આપવામાં આવેલી. એ 2012નો કેસ છે અને એ 2022માં એને ફાંસીની સજા, એટલે 10 વર્ષ આમ સામાન્ય રીતે થઈ ગઈ. 3 જણા હતા ને આટલો આખા દેશમાં હચમચાવી દીધું હતું, એટલે 10 વર્ષમાં પૂરું થઈ ગયું. પણ મેં જે 2020માં જે ફાંસીની સજા કરાવી એને હજી ફાંસી થઈ નથી, એ હાઈકોર્ટમાં હજી એનું પેન્ડિંગ છે. એ પહેલેથી જ કે ઢીલો દેખાણો જ નથી, કારણ કે મેં તો એવું પહેલી વાર જોયું કે આવડો ભયંકર ગુનો કરી અને પોલીસ કસ્ટડીમાં હોય અને એ કસ્ટડી દરમિયાન પોલીસ ઉપર હુમલો કરે, તો એને તો કેવા પ્રકારનો માણસ ગણવો, કે આપણે માણસ જ ન કહી શકાય, કે એને કંઈ ખબર જ નથી કે હું માણસ છું. એટલે એ પોલીસ ઉપર હુમલો કર્યો હતો, પોલીસે પછી સામે પોતાના બચાવમાં એ ભાગી ન જાય એના માટે થઈને ગોળીબાર કરવો પડ્યો, એને પકડી લીધો. ના, એ તો જ્યારે સજા અંગે દલીલો થતી હતી ને ત્યારે કોર્ટે એમને પણ પૂછ્યું હતું કે જો આમાં તમારે કંઈ કહેવું હોય તો બોલો, કે તમારી સામે ફાંસીની સજા કરી શકે એટલે આટલા પરિબળો છે અને ન કરી શકાય એવા આટલા પરિબળો છે. હવે તમારું શું કહેવું છે? પ્રોસિક્યુશન તરફે આ દલીલ થઈ છે, તમારા બચાવ પક્ષના વકીલે આ દલીલ કરી છે, હવે તમારે કંઈ કહેવું હોય તો કહો. તો એ જે કહેતો હતો ને એમાંય કંઈ કોઈ લાગણી હોય કે કંઈ અફસોસ હોય કે કંઈ ઢીલો પડ્યો હોય એવું નહોતું લાગતું, કે ના સાહેબ એવું કંઈ નથી, કે મેં તો આવું કંઈ કર્યું નથી. એટલે એમાં જરાય અફસોસની લાગણી એવી દેખાણી નહીં કોઈને. આખી કોર્ટ ભરચક હતી કે આ માણસ શું કહે છે અને કોર્ટ એને કઈ રીતે એનું મૂલ્યાંકન કરે છે. પણ એ ક્યાંય જરા એવું લાગ્યું નહીં કે આને ફાંસી ન થવી જોઈએ. ત્યારે બધા વકીલો બહાર નીકળે ને ત્યારે જ બધાને એમ થયું કે આને આટલી પરિસ્થિતિ થઈ ગયા પછી પણ આના ચહેરા ઉપર કંઈ અફસોસ કે એવું કંઈ નથી. ના, એને સરકારે આપેલા, સરકાર તરફથી. જે ગરીબ માણસ સાવ હોય, જે ન રાખી શકે ને, એને સરકાર તરફથી આપેલા. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.